માથું 14 ભુવન મારે એ મોગલ એ ઊંડાણ માયા ભલે અન છોરુડા ને ખમા કેતી ખમા 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 મારી તરણ
ભજો જીવ દિન રાત ભોળાને તમે ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત એ ભોળાને તમે ભજી લો ને દિન રાત દાદાને તમે ભજી લો ને દિન રાત ભોળાને ભજી લ્યો શિવને ભજી લ્યો ભોળાને ભજી લ્યો ભોળાને તમે ભજી લ્યો ને દિન રાત દાદાને તમે ભજી લ્યો મોગલમાના છાપ વાળી 500 ની ચાંદીની નોટ આવી ગઈ બોલો ભાઈ ભાઈ કે શિવજી શોભે છે કૈલાસ શિવજી શોભે છે કૈલાસ મન કરતા હરતા સિંહકારી ધારી ધમા ધમણ કર ધવધુ ધવડા ધમા ધમણ કર ધવધુ ધવડા કૃષ્ણા કુબજા કુત્રી કમળા ચલા ચલા કામુંડા ચપલા વિકટા વિકટ ભૂબાલા વિમલા શુભગા શિવા જયા શ્રી અંબા પરિયા પરમ પારપા લંબા વિશા ચણઈ ચાંદની આરાધી જે ઓલંબા સમકાલિકા શારદ સમયા ત્રિપુર આકારણ આવડો નાનો દીકરો આને હજુ 15-17 વર્ષ કેટલા 18 વર્ષનો દીકરો દેવયાનની ફરમાઈશ કરે એને વધાવો એકવાર તાળીના ગળગડાટ આ નકર અત્યારની જે હવે આના પછીની પેઢી છે બોર્ડ પૂરું છે ભાઈ શુભગા શિવા જયા શ્રી અંબા પરિયા પરમ પારપા લંબા પિસા ચણી સાંકડી પ્રતિબંબા આરાધી જે ઓલંબા સમકાલિકા શારદ સમયા ત્રિપુરા તારણ ઓહમ સોમો અભિયા અભિયા આઈ અજિયા વિજયા ઉમયા અમો છે શક્તિ કે નો શાંતના પરગમ મહેન્દ્ર નાથ કરે શિવને ભજો જીવ દિન રાત ભોળાને તમે ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત એ ભોળાને તમે ભજી લો ને દિન રાત દાદાને તમે કોઠારે આમાંથી મળેલી પ્રસાદી છે મને આખી દુનિયાએ આને પ્રેમ કર્યો આખી દુનિયાને આ તમારા કોઠારિયાના કમાને એકવાર જોરદાર 2 હાથ ઊંચા કરી તાળીના ગળગડાથી વધાવો સાહેબ અને એના પાયામાં વજા ભગતની સેવા છે ભાઈ આ વજા ભગતની જગ્યામાં ગૌશાળામાં આ દીકરાએ એવી સેવા કરી બોલો આને એઝ એ સેલિબ્રિટી તરીકે દુબઈ લઈ ગયો લંડન લઈ ગયો હજી અમેરિકાની વાત ચાલે છે ભાઈ પણ આ યુદ્ધ બુદ્ધ કઈ હરખું થાય ને તો લઈ જવાય ભાઈ
રાત્રે દુધરે જગ્યાના કોઠારી બાપુ મુકુંદરામ બાપુ કાવાથી ભગવાન ભુવાજી આપણને બધાને આશીર્વાદ માટે આવ્યા છે, આશીર્વાદ આપવા માટે એમનો પણ આપણે તાળીના ગળગળાથી સ્વાગત કરીએ. જય વડવાળા, જય વડવાળા, જય ગોગા, જય ગોગા, જય રાજભાઈ, જય રાજભાઈ. શિવને ભજી લ્યો, ભોળાને ભજી લ્યો, ભોળાને તમે ભજી લ્યો ને શિવને ભજી લ્યો. જય ગોગા, જય ગોગા. જીતેન્દ્રનો જમાનો ભાઈ, આમાં વડીલો બેઠા છે એને ખબર છે. આ બધા ફિલ્મો મેં કાં તો અલંકારમાં જોયા છે, કાં મહાલક્ષ્મીમાં જોયા છે, કાં મિલનમાં જોયા છે ભાઈ. આ ટોકી જતી ને છેક નહીં, અત્યારે અલંકાર છેક પૂરું થઈ ગયું હતી એમ થઈ ગયું. કારણ કે મુકુંદરામ બાબુ મારી જિંદગીના બધા વેકેશન, સ્કૂલના બધા વેકેશન મેં મારા મોહાળ સુરનગરમાં ગયા છે. સાયકલ હું સુરેન્દ્રનગરમાં શીખ્યો. એક સુરેન્દ્રનગર ને મોરબી શહેર ગુજરાતમાં એવું છે, આ ગામમાં તમે ડ્રાઇવિંગ શીખો એટલે અમેરિકા પાછા ન પડો. તોફા ને હિંમત વાળા ને સફેદ સફેદ કપડા જે કે જોયો હોય તો જીતેન્દ્રનો જમાનો મેં જોયેલો છે ભાઈ. મહાલક્ષ્મી ચોકી થી નાની માર્કેટ સુધી પતરાવાળાની હોટલ સુધી ટિકિટોની લાઈન થતી મેં જોઈ છે. હા, અરે નૈનો મેં સપના સજની पे दिल हरिओम हर हर ना जाना क्या सदी भाण के
ગુજરાતી પિક્ચરના 97 વર્ષના ઇતિહાસમાં એક પિક્ચર મુકુંદરામ બાપુ એવું આવ્યું જેણે ભલભલા બોલિવૂડના મોઢા બંધ કરી દીધા. નકર એમને એમ કે ગુજરાતી દાળ ભાત શાક રોટલી ખાય, ખીચડી કઢી ખાય, બહુ બધો ગુવારનું શાક, ગુવાર ખમિયાણો વખણાય ભાઈ. હા, ઝાલાવાડ એમાંય ખમિયાણો ગુવાર એટલે વાત પૂરી થઈ જાય. એક ઝાલાવાડમાં થેગ મળે, થેગ. ઈ થેગ દુનિયાના નકશામાં ક્યાંય નથી મળતી ભાઈ. એટલે એવી પિક્ચર આવી લાલો મારે યાદ કરવું છે. ચાલીને મનોરથ જીવતું, માયાને જીવતું, અધીરોને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. ઓ અધીરોને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. ચાલીને બાકી તો બધું ખોટું ભુવાજી, બાકી તો બધું ખોટું ભુવાજી.
ગોકુળીએ ગમતું નથી અનોલી જમના લાગે ખારી જે મને વાલાની હારે તે તા હવે સીધને કરાવ્યા શામળા મારા વાલાની હારે વેર તે તો સીધને કરાવ્યા શામળા ઓહો મારા વડવાળા દેવની એ મારા વડવાળા દેવ મારા વડવાળા દેવની મારા વડવાળા દેવની ઢોળીને દઢાયું મારા વટેશ્વર દેવની મારા વડવાળા દેવની ઢોળીને દઢાયું ઈ તો વેગડે ધીરે વરતા એ વાલા વે આવે છે હો જય વડવાળા એ વડવાળા દેવના આશીર્વાદ સાથે પૂજ્ય મુકુંદરામ બાપુ ભગવાન ભુવાજી અને પિન્ટુભાઈ લટુડા વાળા સોનાની પાઘડીથી ભાઈ પ્રહલાદનું સન્માન કરે છે. પ્રહલાદને એકવાર જોરદાર તાળીઓના નાદથી આપણે વધાવીએ સુવર્ણ ભાગથી. આવી જાઓ બાપુ, આયા લઈ આવો પ્રહલાદને. સોનાની પાક પિન્ટુભાઈ મુકુંદરામ બાપુ અને ભગવાન ભુવાજી પહેરાવે છે. ખૂબ સારું સન્માન કહેવાય, ખૂબ યોગ્ય વ્યક્તિનું સન્માન, એની સેવા બોલે છે ભાઈ. બે હાથ ઊંચા કરી તાળીઓના નાદથી આપણે વધાવીએ. આપણે બાપુ હોનાની પાગ લાયા ઝાલાવાડ, આ મારું ઝાલાવાડ. આ કમા
હાથ કોઠારિયા વજા ભગતની જગ્યા કહેવાય, આશ્રમ કહેવાય, એ મોટું ધામ બની ગયું છે આજ. તમે જુઓ આટલું માનવ મેરામણ અને ત્રિવેણી સંગમ છે. કથાનું આયોજન જિગ્નેશ દાદાના શ્રી મુખે, જેના મોઢેથી ભાગવત કથા સાંભળવી લાવો છે એવા પૂજ્ય જિગ્નેશ દાદા વ્યાસાસને બિરાજમાન છે. એમને પણ તાળીઓના ગડગડાથી વધાવો. દાદા આવવાના હતા પણ આ ટ્રાફિક જોઈને કે હવે નહીં અવાય મારાથી. મને કે તમે કલાકાર તો ગમે એમ કરીને પૂગી જાઓ, મારે કેમ પૂગવું? એટલે જિગ્નેશ દાદાની કથા વત્તા મને વાત કરતો તો ભાઈ કે રબારીની દીકરીના સમૂહ લગ્ન થયા અને રોજ રાતે લોક ડાયરા, એટલે આ ત્રિવેણી સંગમમાં આવ્યા છો ત્યારે દ્વારિકાનો નાથ મારો રાધારણ છોડ છે, એણે મને માયા લગાડી રે માયા માયા. એ તમે 15 જણા તાલી વગાડો એટલામાં ન હાલે ભાઈ. આથી 10 ગણી તો અમારે સોસાયટીમાં ગાવ ને ગેલેરીમાંથી આપ તો અહીંયા પડાયેલું, અહીંયા સુધી ધક્કો ન ખવાય. જેના હૃદયમાં કનૈયો રમતો હોય મારા બાપ, એ જેના હૃદયમાં સનાતનની જ્યોત જગતી હોય એ તમામને કરબદ્ધ પ્રાર્થના બે હાથ ઊંચા કરી તાળીઓના નાદ સાથે હાલો એ મફલર હાલો હાલો હાથ ઊંચા મારા બાપ હાલ શાબાશ.
દ્વારિકાનો નાથ મારો રાધા રણ છોડ છે એણે મને માયા લગાડી રે માયા માયા એ તમે મને માયા લગાડી મારા વાલીડા તમે મને માયા લગાડી રે સાઈબા રાધાજીનો 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 શ્યામ મારો રાધા રણ છોડ છે એણે મને માયા કેવી લગાડી રે માયા માયા જય હો જય હો જય ઠાકર આ મારો ગોવાળિયો આ મારો ગોવાળિયો એ ગાયોનો ગોવાળ આ છે કે તારા વાસણા એ ગાયોનો ગોવાળ મારો રાધા રણ છોડ છે એણે મને માયા કેવી